ફેરેલ 11 તથા કેજીએન ફાઇટરની પ્રથમ મેચ સાથે તાનલા સુપર સિરીઝનો આગાજ થયો હતો। ફક્ત તાનલા વિસ્તારના યુવાનોને એટલે હિન્દુ મુસ્લિમ સમાજના જે યુવાનો છે તે યુવાનોને એક પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુસર અને પરસ્પર એકબીજાને સમજવા, જૂની યાદોને તાજી કરવા, નવી મિત્રતા બનાવવા, રમત દ્વારા એકતા અને આનંદ ફેલાવવા અને આ આયોજનનો મુખ્ય હેતુ ખેલાડીઓમાં રમત ભાવના, સહકાર, શિસ્ત અને પરસ્પર સન્માન વિકસાવવાના સાથે તાનલા વિસ્તારના બુરહાન યુસુફ, ઝહીર બાપુ, રહેમત સૈયદ, શબ્બીર શેખ તથા ઇનાયત રાઠોડ આ 5 યુવાનો દ્વારા તાનલા સુપર સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ખ્યાતનામ જાવેદ પટેલ છે। આજરોજ આ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત ફેરેલ 11 તથા કેજીએન ફાઇટરની પ્રથમ મેચ સાથે તાનલા સુપર સિરીઝનો આગાજ થયો હતો। પ્રથમ મેચમાં ફેરેલ 11ની જીત થઈ હતી। ટુર્નામેન્ટમાં રોજ 6 મેચ રમાશે। આવનાર રવિવારે એટલે કે આવતા રવિવારે આ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ થશે અને આ ફાઇનલ મેચ રમાશે। આ ટુર્નામેન્ટમાં અતિથિ વિશેષ તરીકે ટુર્નામેન્ટનો આગાજ જે થયો તેનો જે શુભારંભ થયો ત્યારે અતિથિ વિશેષ તરીકે મુફ્તી આરિફ ફલાહી, ક્રિકેટર તરન્નુમ પઠાણ, કોર્પોરેટર મનીષ પગાર, સામાજિક કાર્યકર અયુબ સૈયદ, હનીફ ચૌહાણ તથા ઇમરાન કુરેશી, સાकिर સૈયદ, યુસુફ ચૌહાણ, આબિદ મલિક ઉર્ફે કાલુ મલિક, મોહમ્મદ બાપુ સહિતના જે લોકો છે અને સાથે સાથે રફીક કુરેશી અને આબિદ સૈયદ સહિતના જે મહાનુભાવો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રીમિયર લીગ બાદ તાનલા સુપર સિરીઝની શરૂઆત થવા જઈ રહી છે। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। हमारे मुल्क में काफी खेल ऐसे हैं जिसकी वजह से लोगों में यूनिटी बनती है। तो तानला सुपर सीरीज की तरफ से ये जो कदम उठाया गया है वो ऐसा समझिए कि एक मोहब्बतों का और यूनिटी का पैगाम है और क्रिकेट के जरिए फिजिकल फिटनेस और मेंटली फिटनेस भी बनती है, साथ में लीडरशिप भी पैदा होती है और टीम वर्क के बगैर कोई आदमी कामयाब नहीं हो सकता, उसका भी मैसेज पास होता है। तो हम सभी खेलने वालों को शुभकामनाओं और दुआओं के साथ यही पैगाम देते हैं कि क्रिकेट के जरिए जो हम लोगों को मैसेजेस मिल रहे हैं यूनिटी का, फिजिकल फिटनेस का, मेंटली फिटनेस का, इसी तरह टीम वर्क का और लीडरशिप का, तो उसकी तरफ तवज्जो देते हुए अपने आप को आगे बढ़ाएं और खेलते हुए अपने आप को परिपक्व और टैलेंट पैदा करते हुए मुल्क के लिए खेलने का भी जज्बा रखें। हम दुआ करते हैं कि तमाम खेलने वालों को अल्लाह ताला कामयाबी अता फरमावे और इज्जतों से नवाजे। शुरुआत थोड़ी सी लेट हुई है सुपर सीरीज में और आप सभी जानते हैं कि शाम का वक्त काफी जल्दी खत्म हो जाता है, सूरज भी जल्दी डूब जाता है। तो हमें क्रिकेट अंपायर से आज जाना गुजारिश है मैच को जल्द से जल्द शुरू की जाए। ટુર્નામેન્ટમાં મેચ રમી રહ્યા છે। આજે એવું લાગે છે કે મારા જૂના દિવસો મને યાદ આવી ગયા। જયારે હું ક્રિકેટર હતો ત્યારે ખૂબ ટેનિસની મેચો રમવા જતા, ખૂબ દૂર દૂર જતા। આજે વડોદરા શહેરના આંગણે તાનલા સુપર સિરીઝ દ્વારા જો આટલું સુંદર આયોજન અહીં થતું હોય તો બધા આયોજકો મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખેલાડીઓને પણ અભિનંદન આપું છું અને હું એટલું કહીશ કે આવી જ રીતે હંમેશા એક સારી ટુર્નામેન્ટનું આયોજન દર વર્ષે થાય, ખેલાડીઓ ભાગ લે અને એક સુંદર મજાનો માહોલ બને અને એક સ્પોર્ટ્સનું વાતાવરણ બને એવી શુભકામના આપું છું। તો દરેક ટીમને એટલું કહીશ કે ભાઈ કે હારો, जो जीतता है वो ठीक है लेकिन जो हारता है वो सीखता है। तो जीत અને હાર કોઈ બહુ મોટી વાત નથી, પણ આપણે એક ભાઈચારા સાથે રમીએ અને આ વડોદરા શહેરમાં આવી સરસ મજાની ટુર્નામેન્ટ થતી રહે એવી શુભકામનાઓ। देखने जाए तो काफी ये लीग शुरू हुई है, पहले भी तानला प्रीमियर लीग हुआ है, अभी तानला सुपर लीग हो रहा है। तो ये काफी मतलब प्लेयर्स को मौका है खेलने के लिए, ज्यादा से ज्यादा मैचेस खेलने के लिए। हाँ हाँ, अभी देखो काफी अपने मतलब मुझे कोई स्टेट अदर स्टेट का नाम लेना नहीं चाहिए, लेकिन हमारा गुजरात भी वही चीज में आगे बढ़ रहा है जो चीज हमें नहीं करनी चाहिए। तो हमें मतलब सतर्क रहना चाहिए सब चीजों के लिए। और मुझे ऐसा लग रहा है कि ये सब फैमिली को देखना चाहिए कि हमारे बच्चे किस चीज में इन्वॉल्वमेंट है, तो उनको इस सब चीज से दूर रखना चाहिए। આજે સૌ પ્રથમવાર તાનલા સુપર સિરીઝની શરૂઆત આપના મીડિયા માધ્યમથી આજે આપ જોઈ રહ્યા છો કેટલું સરસ સુંદર મતલબ આયોજન કરી રહ્યા છે અને 10 ટીમોનું આયોજન છે। આજે આપ જોઈ શકો છો કે કેટલું સરસ સુંદર મતલબ આ લોકોનું આયોજન કર્યું છે, એ બદલ હું આ લોકોને શુભકામનાઓ પાઠવું છું।
આજ રોજ તાનલિયા સુપર સિરીઝ જેના માટે અમે લોકો ઘણા ટાઈમથી મહેનત કરી રહ્યા હતા એનું આજે ફાઇનલી સક્સેસફુલી ઓપનિંગ થયું છે ને આજે જે પ્રોગ્રામ હતું ને જે એક્સપેક્ટેશન હતી એના કરતાં બી બહુ સારું પ્રોગ્રામ થયું છે અને ઘણા સારા જે અગ્રણીઓ છે ને લીડર્સ છે, પોલિટિકલ લીડર્સ છે એ પણ આજે ઉપસ્થિત રહ્યા છે. બધાને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા અને બધા અહીં ઉપસ્થિત રહ્યા હતા આજે. વોર્ડ નંબર 12ના જે આપણા કોર્પોરેટર છે મનીષભાઈ પગાર એ પણ હમણાં ઉપસ્થિત થયા હતા અને બીજા બી ઘણા જે સામાજિક કાર્યકર્તાઓ છે જે તાનલિયા વિસ્તારના અગ્રણીઓ છે ને મુફ્તી આરિફ સાહેબ એ પણ એમના હાથે આજે ઓપનિંગ થયું અને અગ્રણીઓથી બહુ જ સારું સપોર્ટ છે. બધા અહીં ઉપસ્થિત રહે છે. ચાલુ મેચોમાં બી આ રહે છે કે કોઈ જાતની કોઈ ડિસ્પ્યુટ ઊભું ના થાય. આવા સપોર્ટની અમને ઠેઠ સુધી 8 દિવસ આશા છે. અમે વી હોપ કે બધું સારી રીતે થઈ જશે.